બોડેલી નગરમાં પ્રભુ શ્રી જગન્નાથજીની 5મી રથયાત્રાની તૈયારીઓ સંપન્ન। જય હિન્દ, હું છું સંજયસિંહ રાણા। જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે। ઉત્સવ અને ધર્મપ્રિય એવા બોડેલી નગરમાં આવતીકાલે તારીખ 16/7/2026 ને ગુરુવારે અષાઢી બીજના રોજ પ્રભુ જગન્નાથજીની 5મી ભવ્ય અને દિવ્ય રથયાત્રા નીકળનાર હોય તેની પૂર્વ તૈયારીઓ સંપન્ન થઈ। નગરપાલિકાના બોડેલી, અલીપુરા, ઢોકલિયા વિસ્તારના માર્ગોની સાફ સફાઈની સાથે સાથે રોડની બંને તરફ નયન રમ્ય રોશની સાથે ધજા પતાકાથી શણગાર સજાવી દઈ નગરને સુંદર બનાવવામાં આવ્યું છે। આવતીકાલે સાંજે 4 કલાકે નગરપાલિકાના ઢોકલિયાથી રથમાં પ્રભુ જગન્નાથજીને પધરાવી આગળ બેન્ડવાજા, ઢોલ ત્રાસા તેમજ ડીજેના તાલ સાથે ભજન, કીર્તન અને પ્રતિવર્ષના આકર્ષણ જમાવતા બરેલીના વેશભૂષા સાથે નૃત્ય સહિતની રથયાત્રા બોડેલીના રાજમાર્ગો પર ફરી અલીપુરાના ખોડિયાર માતાના મંદિરે પહોંચશે, જ્યાં મહાપ્રસાદ લઈ રથયાત્રામાં જોડાયેલા હજારો ભાવિક ભક્તો કૃતાર્થ થશે। ત્યારે આવતીકાલે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ અને બોડેલીના નગરજનોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નમસ્કાર। આવતીકાલે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજી જ્યારે બોડેલી નગરમાં ભક્તજનોને આશીર્વાદ પ્રદાન કરવા માટે પધારી રહ્યા છે, ત્યારે ભક્તજનોએ પોતાના ઉત્સાહથી બોડેલી નગરને મિની જગન્નાથપુરીની જેમ સજાવ્યું છે અને આવતીકાલની રથયાત્રામાં નાસિક ઢોલ, પરંપરાગત નૃત્ય અને શ્યામ બેન્ડ, શહનાઈના સૂર સાથે ખૂબ ભવ્ય રથયાત્રા નીકળશે। આ બોડેલી નગરની 5મી રથયાત્રા છે અને દર વર્ષે કંઈક ને કંઈક એની અંદર નવીનતા ઉમેરતા જઈએ છે। આ વર્ષે એક ફાયર શો નું પણ આયોજન કરવામાં આવ્યું છે, એ પણ ખૂબ ભવ્ય છે અને બોડેલી માટે એકદમ નવી વસ્તુ છે। એટલે દરેકે દરેક નગરજનો આ ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાય એવી અમે સૌને હાર્દિક અપીલ કરીએ છીએ। ઢોકલિયા પંચાયત પાસેથી બપોરે 3:30-4 વાગ્યાની આજુબાજુ પૂજા કર્યા પછી રથનું પ્રસ્થાન થશે અને એ રથ નગરના રાજમાર્ગો પર ફરી અને ખોડિયાર માતાના મંદિરે આવશે, ત્યાં ભક્તજનો મહાપ્રસાદ લેશે। ત્યાર પછી રથને એમના સ્વસ્થાને જલારામ મંદિર હાલોલ રોડ પર પહોંચાડવામાં આવશે।